ધોરણ 9 વિષય ઇંગ્લિશ ચેપ્ટર 2 ડેન્ટલ હેલ્થ. ડેન્ટલ હેલ્થ દાંતનું આરોગ્ય. સિવિયર ખૂબ ગંભીર. ઇમ્પોસિબલ અશક્ય. અનબેરેબલ અસહ્ય. ડેન્ટિસ્ટ દાંતનો ડૉક્ટર. કોમ્પિડન્ટ હોશિયાર સામર્થ્યવાળું. ટેરિબલ ભયાનક. પાઇડ તો પહોળું. પ્રોબ તપાસવાનું સાધન. સ્પોટ ડાઘ. કેવિટી પોલાણ ખાડો. સ્ટાર્ટલડ આશ્ચર્યચકિત. પ્રિસ્ક્રાઇબ આપણે પ્રિસ્ક્રિપ્શન કહીએ એને કહેવાય પ્રિસ્ક્રાઇબ, એટલે અમુક દવા વાપરવા કહેવું. સબસાઇડ ઓછું થવું. ફર્ધર આગળનું. ટ્રીટમેન્ટ ઉપચાર. પોસિબલ શક્ય. સબસ્ટેન્સ વિશિષ્ટ પ્રકારનો પદાર્થ. ફિલર પોલાણ ભરવાનો પદાર્થ. પેશન્ટ દર્દી. સ્પેર એટલે કે ફાજલ ફાળવવું. સ્વીટ્સ મીઠાઈ. રેગ્યુલારિટી નિયમિત રીતે. ટીની ખૂબ નાનું અને ઝીણું. બાઇટ ટુકડો. સ્ટક સ્ટીક મેન ફોર્મ છે V1, એનું સેકન્ડ થયું સ્ટક, તો સ્ટીક એટલે ચોંટી ગયેલું. ગમ લાઈન તો પેઢા. જેન્ટલ તો હળવું. સ્ટ્રોક ધીમે રહીને હાથ ફેરવવો. રીઝન કારણ. રિક્વાયરમેન્ટ જરૂરિયાત. ડેન્ટલ દાંતને લગતું. હાઇજીન આરોગ્ય. સરફેસ સપાટી અથવા બહારનો ભાગ. સ્પેસ એટલે જગ્યા. જમ્સ એટલે જંતુ. ફૂડ પાર્ટિકલ્સ એટલે ખાદ્ય પદાર્થના નાના ટુકડા. ઇવેન્ચ્યુઅલી એટલે આખરે પરિણામે. ડિસ્ટ્રોય નાશ કરવું. ઇનેમલ કોટિંગ દાંત પરનું પડ. કન્સ્ટ્રક્શન રચના. લેયર પડ. અપરમોસ્ટ સૌથી ઉપરનું. સ્લાઇટલી બહુ થોડું જરા. ઇનરમોસ્ટ સૌથી અંદરનું. એક્ઝિસ્ટ અસ્તિત્વમાં હોવું. પરમનેન્ટ કાયમી. ટુ શેડ ખરી પડવું અથવા પડી જવું. ફંક્શન કાર્ય. જો જડવું. ક્લાસમેટ સહદયાથી. ફ્રેક્ચર્ડ ભટકી ગયેલું. કન્સલ્ટ સલાહ લેવી. એક્ઝામાઇન તપાસવું. સજેસ્ટ સૂચવવું. રિસ્ટોરેશન સમૂહ કરવું સુધારવું. મટીરિયલ પદાર્થ દ્રવ્ય. અનઇવન ઊંચું નીચું અથવા આગળ પાછળ. એમ્બ્રેસ્ડ સંકોચ શરમ. એડવાઇસ સલાહ. ફિઝિકલ શારીરિક. ડેફોર્મિટી શારીરિક ખોડ. સોલ્યુશન ઉકેલ. અલાઇનમેન્ટ એક લીટીમાં અથવા એક હારમાં. વેલ્યુએબલ કિંમતી. એડવાન્સ પ્રગતિ કરવી. ટોપિક વિષય. ગાઈડન્સ માર્ગદર્શન.